નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। સાથે સાથે 3 વાત તમારી 3 વાત અમારી સાથે શાંતિ સમિતિની મીટિંગ પણ યોજાઈ હતી। કાર્યક્રમમાં ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજા, વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી, વાઘોડિયા સહિત તાલુકાના ગ્રામજનો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા। ખાસ કરીને 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વાઘોડિયા પોલીસે કરેલી કામગીરી કે જે લોકોના ચોરાયેલા મોબાઈલ, વાહનો અને ગુમ થયેલા વાહનોને પોલીસ વડાની અધ્યક્ષતામાં તેઓને પાછા આપવામાં આવ્યા હતા। સાથે સાથે આવનાર રથયાત્રાને લઈને શાંતિ સમિતિની મીટિંગ પણ યોજાઈ હતી। આજ રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે આવનાર આગામી રથયાત્રા અનુસંધાને એક શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। તેમજ 3 વાત તમારી અને 3 વાત અમારી એવો સરકારશ્રીના પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવેલ હતું। અને વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે કે ઉત્તમ પ્રકારની કામગીરી કરી જે પબ્લિકના મોબાઈલ છે અને વાહન છે એ જે ચોરાઈ ગયા હોય અને ગુમ થઈ ગયેલા હોય એવું જે પાછું અપાવવાનું કામ છે કે જે 13 તુજકો અર્પણ કાર્યક્રમ જે સરકારશ્રીનો છે એ અનુસંધાને માનનીય એસપી સાહેબશ્રીની અધ્યક્ષતામાં વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે એક આ રીતનો પ્રોગ્રામ અને શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલું હતું। અને આગામી સમયમાં જે આવનાર પ્રસંગ છે એ શાંતિથી જાય અને એમાં પબ્લિકનો સહયોગ મળી રહે, તેમજ ડીજેના સંચાલકો છે એમને પણ ડીજેના નિયમોનું પાલન કરી અને આગામી કોઈપણ તહેવારમાં ડીજેના જે નોર્મ્સ સરકારશ્રીએ નક્કી કર્યા છે એ નોર્મ્સ મુજબ જ જે ડીજે વગાડે એવી એક સૂચના આપવામાં આવે। મસ્જિદ સામે કે કોઈ મંદિર સામે જોરથી ડીજે વગાડવાનું એ કોઈ પણ જાતનો બહાદુરી નહીં છે, એ એક જાતનો બેવકૂફાઈ છે। તો જે પણ મારા યુવાન મિત્રો ખાસ કરીને કોઈ પણ જાતનો યાત્રામાં જોડાવાનો છે એમને મારી ખાસ કરીને વિનંતી છે કે એકબીજાનું સન્માન કરવું જોઈએ। એકબીજાને આપ સન્માન કરશો તો આપણે સામેવાળાનું સન્માન આપવું મળશે, એકબીજા પ્રત્યે આપ લોકોની પ્રેમની અને લાગણીની ભાવના વધશે। તો જ્યારે પણ એવી યાત્રાનું આયોજન થાય તો જે આયોજનકર્તાઓ છે એમને ખાસ મારો આગ્રહ છે કે એકબીજા સમાજની ધાર્મિક લાગણીઓનું જરા ધ્યાન રાખવાનું છે। આ સિવાય અનાવશ્યક ઉશ્કેરણી કરનાર સૂત્રોચ્ચાર, અનાવશ્યક ઉશ્કેરણી કરનાર સોંગ્સ, આ બધું જેટલા પરેજ કરીએ એટલું વ્યાજબી છે। અને ના છૂટકે કેટલી વાર એવું પણ ધ્યાનમાં આવતા હોય છે કે ડીજેમાં એવી વસ્તુમાં એવા સોંગ્સ એવી વસ્તુનો વગાડવાનું ચાલુ થાય છે, જેથી ના છૂટકે પોલીસને પણ કોઈ એક્શન લેવાનો વારો આવી જતા હોય છે। લગભગ વાઘોડિયામાં મેં એવા કોઈ બનાવ જોયા છું નહીં અને મને 100% ભરોસા છે કે ભવિષ્યમાં પણ એવા કોઈ બનાવ બનશે નહીં। નાખું છું કે યુવા મિત્રોને ખાસ કરી સોશિયલ મીડિયા ઉપર પણ થોડા ઉશ્કેરણીજનક પોસ્ટ કરવાનું અને ઉશ્કેરણીજનક પોસ્ટ ઉપર રિએક્ટ કરાવવાનું એ બંને ટાળવું। આજકાલ આપ લોકોને ખ્યાલ નહીં હશે, સોશિયલ મીડિયાનું ઘણી જાતની મોનિટરિંગ થઈ રહી છે। ફક્ત સ્થાનિક પોલીસ નહીં, ઘણી બધી બીજી એજન્સીઝ પણ એનું મોનિટરિંગમાં કરતી હોય છે। તો ક્યારે આપણે આ નહીં માનવાનું છે કે મેં સોશિયલ મીડિયા ઉપર કંઈ પણ લખું છું, કંઈ પણ કરી જાઉં, આને કોઈ જોવાવાળા નહીં। મેં કેટલા યુવાનોને જોયા છે કે સોશિયલ મીડિયા ઉપર આરામ સલાહ પોસ્ટ કરવા બધા એમને પોલીસ સ્ટેશન પર આવવાનો વારો આવી જતા હોય છે। આ બધું પरहेજ કર્યું। સાથે સાથ આજે એક બીજો પણ દિવસ છે, આજે નશા મુક્તિનો દિવસ છે। આપણે ઘણા લોકોને ખ્યાલ નહીં હશે, અમે લોકો ઘણી જગ્યાઓ નશા મુક્તિનો આજ પ્રતિજ્ઞા પણ અમે લોકો લેવડાવ્યા છે। આપ લોકોને પણ કહેવાનું કે નશાનો ચંગુલમાંથી બચીએ, ખાસ કરીને યુવાનોને કહેવાનું આજકાલનો કોલેજ વગેરેમાં ડ્રગ્સનું પ્રમાણ ઘણું વધ્યું છે અને આ એક એવા દૂષણ છે જેને મોસ્ટલી સોશિયલી ટેકલ કરાવવાની જરૂરિયાત છે। તો આપમાં હું માનું છું કે કોઈ પણ આપ ડગનો ચંગુલમાં ફસાવો નહીં અને આપનો મિત્રો પરિવારમાં અગર કોઈ ડગનો ચંગુલમાં હોય તો બરોડામાં એસએસસીમાં ઘણી બધી બીજી જગ્યાઓ બહુ સરસ ડી એડિક્શન સેન્ટર્સ છે। બટ ડી એડિક્શન કરતાં પહેલાં આપને એકવાર ખુલીને સ્વીકારવું પડશે કે મારા આ કઈ વસ્તુને મને લત લાગી ગઈ। તો ડી એડિક્શનના બહુ સારા સેન્ટર્સ છે અને આપને એ પણ માહિતી હોય કે અમુક જગ્યાએ કોઈ માણસ આ ડ્રગનો લઈ આપ વેપાર કાંઈ કરી રહ્યા છે, આ પોલીસ તંત્રને પણ જણાવો, જેથી અમે લોકો પણ આ દૂષણને નાબૂદ કરવામાં પ્રયત્નશીલ બની શકીએ। અષાઢી બીજના દિવસે અને ત્યારબાદ તાજિયા મોહરમ જે કહીએ છીએ આપણે એ પણ નજીકના ભવિષ્યમાં છે। ધાર્મિક તહેવારો હવે ચાલુ જ રહેશે, વરસાદી માહોલ છે અને આપણે સૌ વાઘોડિયાને સારી રીતે જાળવીએ છીએ એ સર્વવિદિત છે। પણ ક્યાંય ચૂક ન થાય અને આપણે જે અત્યાર સુધી બનાવ બને નથી એવો કોઈ બનાવ ન બની જાય એ અનુસંધાને તકેદારી માટે જ આપણે આ મિટિંગો અને આ બધું જે કંઈ છે એ પર અમારા પોલીસ સ્ટાફના માણસો રહેશે, અમે પણ ધ્યાન રાખશું। પણ આયોજકો છે એને પણ ખાસ ધ્યાન રાખવું
કે ડીજેમાં કોઈ અન્યની લાગણી દુભાય એ પ્રમાણેના ગીત કે કોઈ પણ પ્રકારના નારા કે સૂત્રો ન ઉચ્ચારાય એ ખાસ ધ્યાન રાખજો. એ અગત્યનું સૌથી સૂચન છે. બીજું કે ક્યાંય પણ ધારો કે કોઈ હિન્દુ પ્રોસેશન છે અને મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થાય તો કોઈ ગુલાલ ઉગાડે કે અન્ય સૂત્રોચ્ચાર કરે કે બીજાની લાગણી દુભાય એ ન થવું જોઈએ. અને કોઈ મુસ્લિમનો તહેવાર હોય તો આપણે અન્યની લાગણી દુભાઈને એ પ્રમાણેનો જે કંઈ પ્રોસેશન કે તહેવાર છે એ ઉજવણી કરીને પૂર્ણ કરવી. આપણા વાઘોડિયામાં ખરેખર એ પ્રશંસનીય બાબત છે કે હજી સુધી કોઈ એવો મોટો કોમ્યુનલ બનાવ બનેલ નથી. એ આપ સૌને જે કાયદો વ્યવસ્થા પ્રત્યે માન છે એ દર્શાવે છે અને એ બદલ વાઘોડિયાની જનતાનો હું આભારી છું.